ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી મહાકાલ મિત્રો. સવાર પડી ગઈ છે, મસ્ત જાગી ગયા છે ને જાગતા હંગાત જોયું તો પગમાં થઈ ગયું હતું થોડું ડેમેજ, એટલે બંધાવી લીધું આપણે ત્યાં પાટો, અને પાટો બંને રેડી થઈ ગયા અને જવા માટે નીકળી ગયા ગામડે. કારણ કે અમારા ગામડે હતો આજે દિવસ, અને અમારી જોડે હતા સંદીપભાઈ, હેતલબેન, જીગાભાઈ, અને રસ્તામાં લાગી ગઈ ભૂખ તો ખાઈ લીધા આપણે પોપ, અને પછી પહોંચી ગયા સીધા આપણા ગામડે. આ છે અમારા ગામડાનો સુંદર મજાનો નજારો, ને પહોંચી ગયા આપણા ઘરે. ઘરે જઈને જોયું તો ઢેબરા બનાવવાની તૈયારી ફૂલ ચાલતી હતી, ને ભાવનાબેન બનાવતા હતા આ બાજુ શાક, એટલે આપણે નીકળી ગયા સીધા આપણું જૂનું ઘર જોવા માટે. આપણી જોડે હતા ચકોરભાઈ અને સંદીપભાઈ. અને પછી પહોંચી ગયા આપણે આપણા જૂના ઘરે. મિત્રો આ છે અમારું જૂનું ઘર, જ્યાં અમે લોકો અત્યાર સુધી રહેતા હતા. અને પછી ખાવા હતા આપણે જામફળ, એટલે ઋતિકભાઈને ચડાવી દીધા ઉપર, પાડી લીધા જામફળ ને ખાઈ લીધા મસ્ત જામફળ. અને આ કેમેરો કેટલા વર્ષો જૂનો છે તમે બધા કમેન્ટમાં જણાવો. અને આવી ગયા ઘરે, એટલે ઘરે બનતા હતા મસ્ત અડદના ઢેબરા, રોકસ્ટાર પારુલ રાઠવા. અને આ છે અમારું નાનું અને સુંદર મજાનું નવું ઘર. અને પછી થઈ ગયું જમવાનું રેડી. જમવામાં હતું અડદ મકાઈના ઢેબરા, ભજીયા અને શાક. અને બધા મિત્રો સાથે બેસી ગયા આપણે જમવા. જમી લીધું મસ્ત, અને પછી બધા બેસી ગયા ગપ્પા મારવા માટે. હું સાંભળતો તો એમના ગપ્પા, ને પછી પહોંચી ગયા રીલ બનાવવા માટે. ચકોરભાઈને બનાવવાની હતી જોરદાર રીલ, અને નરોદભાઈનું ગીત સાંભળો. પટણા ઉગાડો રે. બેકગ્રાઉન્ડ ખાલી કરો. એ મંજૂર કા તે કાત્યા 2 કિલો કા નહીં 2 કિલો કા 2 કિલો કા